વંદન માં પાર્વતી. ખોડિયાર, તારી વિડંબણા હું જાણું છું. એ મહાદાનવે વર્ષો સુધી તપ કરી માનવીના હાથે ન મરવાનું વરદાન પ્રાપ્ત કર્યું છે. માં, એટલે જ આપની પાસે આવી છું. ખોડિયાર, તને મારી શક્તિનો વિશેષ અંશ પ્રાપ્ત છે. એ અસુરને મારવા તું સક્ષમ છે. માં, એ દાનવ માનવના હાથે ન મરે, પણ દૈવીય શક્તિ તો એનો સંહાર જરૂર કરી શકે. માં પાર્વતી, એણે વર્ષોના તપ પછી મેળવેલ અમરત્વનું વરદાન તેને બચાવતું હતું, પણ હવે આપની આજ્ઞા મળતા હું એ અસુરને જરૂર નાથીશ. આશીર્વાદ આપો માં. તથાસ્તુ. નહીં, હું તને નહીં ખાઉં. બસ ચૂપ ચૂપ. પણ હું કહું તેમ તારે કરવું પડશે. રાક્ષસ કાકા, મને ભૂખ લાગી છે. મને જવા દ્યો. મારે પાણી પીવું છે. મને તરસ લાગી છે. હું તને પાણી પાઈશ, પણ તારે મને ગરબે રમીને દેખાડવું પડશે. બોલ, રમીશ ગરબે? રમીશ, પાણી પાશો ને? પણ પેલા ગરબા રામ. હાલો ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની. ખોડિયાર છે જોગ માયા. ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની. ખોડિયાર છે જોગ ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની. ખોડિયાર છે જોગ આમ ધીમે ધીમે નહીં, જલ્દી જલ્દી રામ. ખોડિયાર છે રે જોગ માયા રે મામડિયાની. ખોડિયાર છે જોગ માયા. ઊભી રહી જા, ઊભી રહે. તને રમતા જ નથી આવડતો. રાક્ષસ કાકા, હું થાકી ગઈ. બેસી જાઉં? તને રમતા જ નથી આવડતો. ચાલ, ઉઠ બેસ કર. પણ મારા પેટમાં કંઈક થાય છે. મને પાણીની બહુ તરસ લાગી છે. ચાલ, ઉઠ બેસ કર. સોહે લાખેણી લોબડિયાળી ત્રિશૂળ ખપર ધારી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયાર વિખવારણી તારણી બેડો મગર સવારી વાળી પાવની જગત જાણું ગંગા અવતાર મારી ઉઠા તું વાંધીએ મેણું મામડિયા માદા ઘેર પ્રગટ જુજવે રૂપ જ્યોતિ અખિયાત આઈ આવડ ખોડલ મારી જોગડ તોગડ બીજ ખોલને સસાઈ સંગ મેરે ખિયો ઘાત. ખારા સંસારે વીરડી મીઠી દયાની દરિયો ગાજે પરખે માયાનું માડી મેઘ બારે માસ વધે હે તો હરિયાળી વેલી ભલી અલ બેલી દેવી અનંત બ્રહ્માંડે રહી ખેલી રંગ રાસ નો ધારાનું માં ધાર સાર ધાર ખોડિયાર થાતી દોડી ભાગ
ધરા નમુ નાગણી લાગણી વાળી કૃપા એક ધારી તારી ખમા ખોડિયાર મારી ખમા ખોડિયાર ધન ધર્મી ધજાળી ભોળી દાતાર અપાર ઘડી ઘડી રીજી જગ માથ કરે ઉપકાર સુર ચંદર તાર લાવ્યો મ દશ દિગપાલ કોટી 33 દેવતા જુકી ભણે ભલકાર મીઠા કહું કે મોર લાઘેરી ઘટાયું હોકાર દિય વાયુ સંગ મેં કેરુડા ફૂલડા ચોપાસ સેતી સરિતા કાઠડે લીલી કુંજાર મોજાર હોય રૂપાળી કૃપાળી માત થોડલીનો વાસ કરી દિલમાં દીવડો કોઈ સંસારી જીવડો ખોડિયાર 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 જપે જાપ ત્યાં તો ધડાક ધાબળિયાળી અટકા ઉકેલે કામ તડાક ત્રિશૂળ ધારી આવે આપોઆપ વર દંબા રાખે વાટી જાટ વિધાન વિદારે વારે આવતી બાળને દેતી દયાળી શરણ દુઃખ હટાવે ગયેલા પાછા સુખડે અપાવે પડકારતી કાળને પાછું હટાવે મરણ देश भारते भवानी रहो कायम कृपाल मागे मेहुला वर्षे बोलू छलयन धन देजो आटलू दयाली तोली छतर छाया में रहे मानवी मजा में तन मन थी पसंद खसी जाई ना कुमारी हाम भमर जाद वधे संपत्ति स्नेह छलकाओ खोड़ियार एज श्यामनी विनंती भाग्य वधारो पधारो पुनि आयल अमाण नेस लियो अवतार હે અસુર આ માસૂમ બાળાની હાય તારા મોતનું કારણ બનશે તમારી નજર સામે જ આ બાળાને ચીરી નાખીશ એટલે તમને ભાન થાય કે દાળવાનું કહેવું ન માનવું એટલે મોતને નોતરું આપવું દાળમાં મારી એકની એક દીકરી છે દયા કર બાપ દયા કર ભાઈ જોઈ તો મને મારી નાખ પણ અમારા ગઢપણની ઓથને ઉજાડીશ માં મારીશ ભૂખી તરસી મારીશ બાપુ મને બચાવ મને પાણી પાવ મને બહુ બીક લાગે છે બાપુ રોકાઈ જા દાનવ તારા દિવસો હવે ભરાઈ ગયા કોણ છે તું મામડિયા ચારણની ખોડી ખોડિયાર જતી રાખ નહીતર તને પણ કોળિયો કરી જઈશ હે અત્યાચારી રાક્ષસ તે વિવેક બુદ્ધિ ખોઈ નિર્દોષ માનવીઓના લોહી વહાવ્યા છે. હવે તારા લોહીથી આ ધરતીની તરસ છીપશે જ્યારે જ્યારે ધરતી પર અસુરોનું પ્રભુત્વ વધે છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું અરે તું વામન અવતાર મારું કશું નહીં બગાડી શકે તો જો આ વામનમાંથી મારું વિરાટ સ્વરૂપ
આમ સત્યનિષ્ઠા ભક્તિવાળા શ્રેષ્ઠ દેવીય ભક્તોને માં ખોડિયારે સદા સર્વદા મુસીબતમાંથી ઉગાર્યા છે. ખોડ હરીમાં ખોડિયાર તો વાંજિયાને પારણા બંધાવે છે, દુખિયાના દુઃખ દૂર કરે છે ને અસુરોનો નાશ કરે છે. આઈમાં તમારી વાણીનો મર્મભેદ જાણીએ ને જીવનમાં ઉતારીએ તો બેડો પાર થઈ જાય. આઈમાં ગયા વખતે તમે હરસંગ નવડિયાને માએ આપેલ પરચો કહેવાના હતા, પણ આરતી ટાણું થાતા કીધો નહોતો. આજે વખત છે તો ઈ પરચો કયો ને. ભક્તો, તમે સૌ માને ખરા ભાવથી ભજો છો, તેથી તમને વાત કરવાની હોશ થાય છે. સાંભળો, સૌરાષ્ટ્રમાં આવેલ હઠિયા ડુંગર પાસેના વાડુ અને પિયાવા ગામ પાસે જૂના જમાનામાં હકારા ગામ આવેલું. આ હકારા ગામમાં હરસંગ ઠાકોર નામના 9 ગામના ધણીનો કાળો કેર હતો. સુરા અને સુંદરીનો શોખીન હરસંગ એટલી હદે વિકારી અને કામાંધ હતો કે એના સીમાડેથી કોઈ જાન પરણીને પસાર થતી હોય તો નવવધુ કન્યાને બળજબરીથી રાતવાસો કરવા રોકી. એક વખત કોહડા ગામની નવપરણિત ચારણી કન્યા કંબુબાઈનું વેલડું હરસંગની સીમેથી નીકળ્યું કે તરત હરસંગના ખાસ માણસોએ તેને રોક્યું. રોકાઈ જાઓ, ક્યાંનું વેલડું છે? ભાઈ, આ વેલડું કોહડા ગામનું. ગમે તે ગામનું હોય, તમને ખબર નથી? અહીંથી પસાર થનાર દરેક આણાંતે કે નવવધુએ અમારા ઠાકોર હરસંગ બાપુના મહેમાન થવું પડે છે. ચાલો ઠાકોર પાસે. પણ ભાઈ, તો મોડું થઈ જાય. કંબુબાઈને સાસરે પુગાડવાની છે. કાંઈ મોડું નહીં થાય. અમારા ઠાકોર પાદરેથી પસાર થતા વટે માર્ગુઓને જમાયડા વગર જવા દેતા નથી. તમે જતા રહો તો અમારી નોકરી જાય. ભલે ભાઈ, પણ અમે જમવા નહીં રોકાઈએ. ઠાકોરને નમન કરી તરત પ્રયાણ કરશું. ભલે, ઠાકોર રજા આપે તો તરત નીકળી જાજો. ચાલો. ઠાકોર હરસંગ બાપુનો જય હો. આજે વિલા મોઢે પાછા પછડાણા કે કોઈ સુંદરીને પકડી લાવ્યા છો? ઠાકોર, આજે તો અમને માલામાલ કરી દો એવી કન્યા પકડી લાવ્યા છીએ. એમ? કોણ છે કન્યા? નવવધુ સાસરે જઈ રહી છે. મનમાં કોડ ભર્યા છે ને કોડીલા કંથને હૈયામાં સંગરી સોડે શણગાર સજી બેઠી છે. વાહ, જીવો મારા સેવકો, જીવો. જાઓ, એક કામણગારી કાયાને એના આ કંથ પાસે મોકલો. પણ ઠાકોર, એની સાથે સારથી છે. સારથીને હાલ તો કરો બારથી. ન માને તો ઝટકે દ્યો અને ચોખ્ખું સંભળાવી દો કે આજની રાત એ ઠાકોર સાથે ગુજારશે. જાઓ. જેવો હુકમ અન્નદાતા. ભાઈ સારથી, તમે રસોડે જમવા ચાલો અને કંબુબાઈને ઠાકોર ગણે મોકલો. ભાઈ, મેં કહ્યું ને જમવું નથી. હવે ચાલ ને, જમવું નથી વાળા, ચાલ. અરે 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 પણ આવી જો હુકમી, આ તમે સારું નથી કરતા. છોડી દ્યો કહું છું. મૂંગા મૂંગા ચાલો, નહીંતર જીવથી જશો. ચાલો. ભાઈ, ઉતરો હેઠા. ચાલો, ઠાકોર બોલાવે છે. રાત રોકાવું જ પડશે. વીરા, ઠાકોરને કહો હું તો ચારણ કન્યા છું. હે, ચારણ કન્યા? હે માતાજી. બેન, જો તું અંદર નહીં આવે તો ઠાકોર મારી ગરદન ધડથી અલગ કરી દેશે. પણ વીરા, હું પારકી થાપણ છું. મને હાથે કરીને ખાઈમાં ધકેલશો. બેન, હું લાચાર માણસ, મારું ગજુ હું. હાલ બેન, માતાજી તારા રખોપા કરશે.
ભલે ભાઈ, મારી માં ખોડિયાર મને ઊની આંચે નહીં આવવા દે. તમે એક કામ કરો ભાઈ, સારથીને પકડીને લઈ ગયા છે, તેમને છોડાવો. હું ઈ કામાંત ઠાકોરને ઠોકરે મારીશ. ભલે બેન, જય ખોડિયાર માં. જય ખોડિયાર માં. પધારો પદમણી પધારો. વાહ, જવાની તો ફાટ ફાટ થાય છે ને શું હે? ઉપરવાળાએ નિરાતે ઘડી છે તને, મરજીથી આવી. વાહ, હું તને હીરા ઝવેરાતથી મળી દઈશ. ભાઈ ઠાકોર, તમે તો અન્નદાતા, માવતર કહેવાઓ ને આમ બેન પર શી જુલમ કરીશ વીરા? શું બકવાસ કરસ વીરા? હટ! અરે આવી વેવલી વાતો આવી મેઘલી રાતે શોભે નહીં. આજની રાત તો હું તને રાણી બનાવીશ. ફાઈટ! છેટો રે નરાધમ, મને અડીશ તો તારે રૂવાડે રૂવાડે આગ બબૂકશે. અરે તારા માટે તો સળગતા અંગાર પર આરોટી લાવ. માની જા છોરી, નહીતર તલવારને ઝાટકે દઈશ. તું મને તારો અપવિત્ર હાથ અડાડે હે પેલા તો હું મોતને મીઠું કરું. જા, હાખો જા રાક્ષસ. મૂર્ખ છોકરી, મને ધક્કો માર્યો. હવે તને પીખા વગર નહીં છોડવો. હે માં ખોડિયાર, હે ભીડભંજણી માતા, સહાય કર માં, સહાય કર. વિપત વેળાએ તારો આધાર છે માં. જય ખોડિયાર માં, જય ખોડિયાર માં, જય ખોડિયાર માં. હવે માં વાળી, જોઉં છું તને કોણ બચાવે છે. હાલ હાલ કહું છું. શું? અરે અરે અરે, મારા આંગણામાં લાઈ લાગી છે. ઓ ઓ ઓ બાપરે, મરી ગયો. અરે અરે, બચાવો બચાવો, ઓ બચાવો. હે નરાધમ, આ તારા પાપોની, તારા કુકર્મોની સજા છે. ગભરૂ બાળાએ તને વિનવ્યો, ચારણ કન્યાએ તને ચેતવ્યો, પણ તું માન્યો નહીં. તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. તારા આખા શરીરે લાઈ લાગશે. તું તરફડી તરફડીને મરીશ. અધર્મી, રક્ષક થઈ ભક્ષક બન્યો. ભોગવ હવે તારા કુકર્મોની સજા. બચાવો બચાવો. અરે અરે, મારા આખા શરીરે બળતરા થાય છે. લાઈ લાગી, લાઈ લાગી. ઓય બાપા, મરી ગયો. જય હો માં ખોડિયાર, આપનો જય હો માં. હે માં જગદંબા, ખરે ટાણે અધર્મથી મને બચાવી. માં, તમારા દર્શન થયા. તૈન ભાગ મારા માં, તૈન ભાગ મારા. મારા પ્રત્યેની તારી ભક્તિ અનન્ય છે. સાચા ભક્તોની વારે હું સદા સર્વદા આવું છું. જા દીકરી, તારા સાસરે તારી રાહ જોવાય છે. હે મહા, પિયાવા હું પૂગું, મારો સંસાર માંડું. એ સંસાર સુખમય હોય અને હાય રે તમારી પૂજા અર્ચના કરવા પિયાવાના પાદરે તમારી સ્થાપના કરું. એવા આશીષ આપો માં. તથાસ્તુ. ભક્તો, આમ જગદંબા જોગણી માં ખોડિયારે કંબુબાઈને આશીર્વચન આપી અભરે ભરી દીધી. કંબુબાઈએ પિયાવાના પાદરે માતા ખોડિયારની સ્થાપના કરી. માં ખોડિયારે પૃથ્વી પર અવતાર ધારણ કરી પ્રગટ પરચો પૂર્યો. આઈ માં, માં ખોડિયારે માટેલ ધરામાં જે પરચો આપ્યો તે લોક જીભે છે, પણ વિગતે સાંભળ્યો નથી હો. આઈમાં
એ પરચો વિગતે કહો ને. તમારા મુખે નીકળતી વાણી અમૃતવાણી લાગે છે. સાંભળો. સોરઠ ભૂમિ સોહામણી માટેલ ધરામાં વાસ મળદાતું ઉઠાડતી માં ખમકારી ખોડિયાર. દીકરી શાંતા, પર્વત, તમે બે માણસ માટેલ ધરામાં ખોડિયારમાએ આપેલ પરચાવાળું ભક્તિ ગીત સરસ ગાઓ છો હો. તો એ ભક્તિ રચના તમે સૌ ભક્તોને સંભળાવો. સાથે સાથે હું પરચો કહેતી જઈશ. જેવી આજ્ઞામાં. માએ પરચો આપેલ છે માટેલના ભૂલા ભરવાડને. ભલો ભોળો ભૂલો ભરવાડ ગાયું ચારી ગુજરાન ચલાવે. એની ગાયું સાથે એક ગાય વર્ષોથી ચરતી હતી. ભૂલો વિચાર કરે કે આ ગાય કોની હશે. વાહ, આ કુદરતના ખોળે રહેવાની મજા છે હો. ને ગૌ માતાની સેવા કરવાથી રૂડું બીજું શું હોય હે? સરો સરો માવડિયું, પેટ ભરીને સરો. પણ આ મારી ગાવલડીયું હાય રે, રોજ આ એક ગાય હોય છે, રોંઢે માટલિયા ધરાકોર વળી જાય છે. સમજાતું નથી આ કોની ગાય હશે. આજ તો છે ને એની વાહે વાહે જાઉં છું ને એના માલિક આગળ વરત માંગવું છે. લે, આ ગાય તો હાલી એના માર્ગે. એ કહું છું ઊભી રે. ઓ એ ઊભી રે કહું છું. આજે તો તારી વાહે વાહે આવું છે. ઊભી રે. લે, આ તો પાણીમાં ઉતરી. આજે તો મેલું નહીં. ઊભી રે, તારું પૂછડું જલી લઉં. એટલે જ્યાં તું ન્યા હું. આ તો હું ડૂબું છું. આવ દીકરા, તને ડૂબવા નહીં દઉં. લે, આ હું ક્યાં આવી ગયો ને આ હું સમકતી આંખો ને આ નો ઝીરવા એવો પરિતાપ, જાણે કોઈ જગદંબા જોગણી. આવ દીકરા, ગભરા નહીં. બોલ, શું કામ આવ્યો છે? હું તો ગાયની વાહે વાહે હાઈલો આવ્યો છું. ગા તમારી છે? હા, મારી જ છે. તું 12 વર્ષથી એને ચરાવશ એ પણ જાણું છું. બે, હું ગરીબ માણસ, મને ઠાલી ઠાલી ગાય સરાવી પોહાય નહીં. તમારે મને વરત આપવું જોઈએ. માંગ, જે માંગે તે આપું. માંગું એ પેલા કયો તો ખરા કે તમે કોણ છો? હું મામડિયાની ખોડિયાર. બોલ દીકરા, માંગે તે આપું. ખમ્મા ખમ્મા માં ખોડિયાર, તમને ઘણી ખમ્મા. દર્શન કરી ધૈન થયો. હું તો શું માંગુ માં? તમને યોગ લાગે એ દઈ દ્યો માવડી. લે ભોલા ભરવાડ, આ તારું વરત. હવે જ્યારે જ્યારે માટલિયા ધરા સાથે મારો નામોલ્લેખ થશે ત્યારે લોક તને પણ યાદ કરશે. જા દીકરા,
સુખી થાવ. ભલે ભલે માં, આપનો જય હો, જય હો. હવે મને કાંઠે પુગાડો માં. આંખો બંધ કર, પણ વારમાં તને ધરતી પર પહોંચાડું. ગોવાળ ઉપર મારી પ્રસન્ન થયા ને આપ્યા છે ઝરના પાન રે આપ્યા છે ઝરના પાન અરે રે, દડી દડીને ઢાંકણીમાં ઉઘરાવ્યા જેવું થયું. આ તો 12 વર્ષની મહેનતની સામે પાંદડા આયલા. ઓય મૂરખ, શું માતાજીએ માંગવાનું કીધું ને મેં કાંઈ ન માંગ્યું. બાઈગમાં ભૂખ લખી હોય તો બસારા માતાજીએ શું કરે. હવે બળબડ કરવા કરતા હાનામાના હુઈ જવાય હો. આ ઘરવાળીએ ક્યાં ગઈ હશે? આવને આવે ઈ મોર ઘોરી લઉં. આ લે લે, આ કટાણે આવીને કા હુઈ ગયા ને આ હું આ પસેડી નીચે કા નાખી દીધી છે? હે મારી, આ તો હોના ના પણ. એ કૌસુ, ઉઠો તો, એ જલ્દી ઉઠો તો, એ ઉઠો ને. હું છે સિની રાડો રાડ કરેશ. આ તમે ક્યાંથી લાવ્યા? હે, આ તો હોનાના પાન. હા, ઈ જ કહું છું. આ તમારી ધાબળીમાંથી ખઈરા. લે, ધાબડીમાં તો હાસા પાન હતા. દરામાંથી ખોડિયાર માએ આયલા હતા. ઈ તો હંધાઈ મેં કાંઠે ફેંકી દીધા. એક બે ધાબડીમાં સોટી ગયા હશે. ફાઈટ મોવા બોગા, ખોડરી ખોડિયાર માથે તુને બુરો હો ન બેઠો. હાલ ઝટ, હાલ. પાંદડા ક્યાં ફેંકા છે? ઈ જગા દેખાડ. હાલ 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 દેખાડો. અરે, મેં તો પાંદડા ન્યાજ નહીં ખાતા. ક્યાં ગયા? તે માતાજી પર આસ્થા નો રાખી એટલે પાંદડા ગુમ થઈ ગયા. ઓહ, ભૂલ થઈ, ભારે ભૂલ થઈ. હું શું કરું ખોડિયારમાં? મારી હમજ બેર મારી ગઈ હતી. મને માફ કરો માવડી, માફ કરો. હું અભાગ્યો, તમારી મેરને ઓળખી ન હૈકો. હે ભૂલા ભરવાડ, મારા પ્રત્યેની તારી શ્રદ્ધા ડગી, તેથી સુવર્ણ પાંદડા અદ્રશ્ય થયા. પણ તે મારા દર્શન કર્યા છે એ અફળ નહીં જાય. હવે પછી શ્રદ્ધા કાયમ રાખજે. તારે ઘેર દહીં દૂધ વધશે, તું સુખી થઈશ. ખમ્મા ખમ્મા, તુને ખમકારી ખોડિયાર. હવે આખું જીવતર તમારા ગુણલા ગાઈશ. હા માતાજી, હવેનું જીવતર તમારી પૂજા ભક્તિમાં રહીએ એવા આશીષ આપો. તથાસ્તુ. તો આય ખોડિયારે તને દર્શન દીધા. હા બાપુ, મેં જગદંબા જોગણીના સાક્ષાત દર્શન કર્યા. કોઈ પુરાવો? માય બાપ, મેં માતાજી આગળ વરત માંગ્યું ને માતાજીએ મને પાંદડા આયલા. મેં મૂરખે એ પાંદડા ફેંકી દીધા. પણ ધાબડીમાં 2 પાંદડા સોટી ગયા હતા. ઘીરે જઈને જોયું તો એ પાંદડા હોનાના થઈ ગયા હતા. આ રહ્યા બાપુ એ પાંદડા. પાંદડા છે તો સોનાના. ભૂલા, પાણીમાં તે બીજું શું જોયું? બાપુ, માટલિયા ધરામાં મેં મારી હગ્ગી આંખે માતાજીનું હોનાનું મંદિર જોયું. એને મબલક હોનું. ઓહ, એમ વાત છે. સેનાપતિ. જી મહારાજ. શસ્ત્ર સરંજામ ખરીદવા સોનાની આવશ્યકતા છે ને? હાજી મહારાજ. પાણીમાં મબલક સોનું તારાજ થઈ જાય તેના કરતા રાજના કામમાં આવે તે યોગ્ય ન ગણાય? આપનો વિચાર સુયોગ્ય છે મહારાજ. તો માણસોને લઈ લો સાથે ને ઉલેચાઓ માટલીઓ ધરો. જેવી આજ્ઞા મહારાજ.
પાણી ઉલેચી માણસો થાકી ગયા છે, પણ મંદિર તો ક્યાંય નથી દેખાતું. દેખાશે. આ ભૂલા ભરવાડે નજરો નજર જોયું છે. કેમ ભૂલા? હા બાપુ, નજર જોયું છે. આ આટલા દીથી પાણી ઉલેચાય છે, પણ ટીપુએ પાણી ઓછું નથી થતું હો બાપુ. અરે વધારે માણસો કામે લગાવો. પણ બાપુ, એમ કરવા જતા માતાજી કોપાયમાન થાય તો? કાંઈ કોપાયમાં ન થાય. એક સામાન્ય ચારણ કન્યા આ તાકાતવાન રાજાનું શું બગાડી શકે? હે એ મહારાજ, જુઓ મંદિરનો કળશ દેખાયું. શાબાશ જવાનો, ઉલેજો, હજુ ઉલેજો. સોન મંદિર હવે હાથ વેતમાં જ છે. સેનાપતિ, હવે આજુબાજુના રાજાઓને હરાવી રાજ્ય વધારીશ. મારા નામ માત્રથી દુશ્મનો ધ્રુજ છે. વધાય મહારાજ, વધાય. સેનાપતિ, તમને પણ હું માલામાલ કરી દઈશ. ખમ્મા અન્નદાતા, આપને ઘણી ખમ્મા. એ ઉલેજો ભાઈ, ઉલેજો. તમારી તમામ શક્તિ કામે લગાડી ઉલેજો. આ લોભી રાજવી હજીએ મને ઓળખી શક્યો નથી. તેની મૂર્ખામીનો ભોગ ઘોડા પ્રજાજનો બની રહ્યા છે. આ નાસ્તિક રાજાની શાન ઠેકાણે લાવવી જ પડશે. મહારાજ, માણસો થાકીને લોથપોથ થઈ ગયા છે. કળશ દેખાયા પછી ટીપુએ પાણી ઓછું નથી થયું. અરે આખું જીવતર પાણી ઉલેચવું પડે તોય ભલે, કોઈએ બેસવાનું નથી. બાપુ, માતાજીની લીલા આકળ છે. મારું માનો તો આપણે પાછા હેલા જાય. ખબરદાર, પાછા જવાની વાત કરી છે તો સાંભળો સૌ. જે કોઈ પાણી ઉલેચવાનું બંધ કરશે તેનું માથું તલવારને એક જ ઝાટકે ધડથી અલગ કરી દઈશ. મહારાજ, મહારાજ અધિરાજ, મારાથી પાણી નથી ઉલેચાતું. મારા પેટમાં આટી પડે છે. મને માફ કરો મહારાજ. માફ કરું? લે આ કાયમ માટે તને માફી. હે સુવર્ણ લોભી રાજા, રોકાઈ જા. તું મારા મંદિરને લૂંટવા આવ્યો છે. આટલા દિવસ ઘોડા માનવીઓ પર જુલમ કરી તે પાણી ઉલેચાવ્યું, પણ મંદિરનો કળશ માત્ર દેખાયો. મૂર્ખ, તું તારી વિવેક બુદ્ધિ ખોઈ બેઠો છો. તે મને સામાન્ય ચારણ કન્યા સમજી. હવે જો શું થાય છે. આ ધરામાંથી એટલું પાણી વહાવું કે હાહાકાર થઈ જાય. અરે પણ ભાગીને ક્યાં જવું? ચોમેર પાણી જ પાણી છે. હે દીનદયાળી, હે માં જગદંબા જોગણી, હે ખોડિયાર, ક્ષમા કરો માવડી. ભૂલ થઈ ગઈ. સુવર્ણ લોભે મને આંધળો બનાવ્યો. મારાથી અનાદર થયો છે માં. પણ હે માં, ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય. દયા કરો માવડી, દયા કરો. જોએ તો મારો જીવ લઈ લ્યો, પણ બાપડી પ્રજાનું કલ્યાણ કરો માં. માફી આપો માં, માફી આપો. હે રાજા, હું ઈચ્છું તો પળવારમાં પ્રલય કરું ને ઈચ્છું તો પળવારમાં જગતને તારી દઉં. તારો જીવ મારે નથી લેવો. તારો પસ્તાવો ખરા હૃદયનો છે, તેથી તને ક્ષમા આપું છું. આ માટલિયા ધરા પર મારું મંદિર બંધાવજે. જે કોઈ આ મંદિરીય શુભ આસ લઈ આવશે તેની મનોકામના સદા સર્વદા પૂર્ણ કરીશ. તથાસ્તુ. જય હો માં, આપનો જય હો. સેનાપતિ, આજથી જ ભવ્ય મંદિરના નિર્માણની તૈયારીનો શુભારંભ કરો. બોલો ખોડિયાર માતની જય. ભક્તજનો, માં ખોડિયાર તો હાજરા હજુર છે. યુગે યુગે માં ખોડિયારે પરચા આપ્યા છે. શાંતા, માતાજીએ તારો ખોળો ભર્યો એ વાત સૌ ભક્તજનોને કર. જેવી આજ્ઞા. નાના મોટા દુઃખ તો હું ને મારા પતિ સહન કરી લેતા, પણ વાંજ્યા મેણા સહન નહોતા થતા.
મારા પિતાજીનું આકસ્મિક મૃત્યુ થયું, તેમાં પણ શાંતાને દોષી ઠેરવવામાં આવી. પિતાજીના મૃત્યુ બાદ અમારા પર પનોતી બેઠી. મારી નણંદ સાસરેથી ઝઘડો કરી તેની દીકરી સાથે અમારે ઘેર રહેતી હતી. આજે પણ યાદ છે એ ગોજારો દિવસ. હે ખોડિયારી માં ખોડિયાર, સમજણી થઈ ત્યારથી તમને ભજું છું. માં, સવારમાં સાસુ ને નણંદ મારું મોઢું જોઈ થૂકે છે. મને વાંજણી કઈ મેણા મારે છે. માં, તમારા ખજાનામાં ક્યાં ખોટ છે? હે 1000 હાથ વાળી જગદંબા જોગણી, એક પગલીનો પાડનાર દ્યો માં. હે ખોડિયાર માં, તમારી બાધા રાખી છે કે ખોડાનો ખૂંદનાર દેશો તો ચાલીને તમારા થાનકે આવશું માં. સદા સર્વદા તમારા પૂજા કીર્તન કરશું. જય હો માં, આપનો જય હો. લ્યો પ્રસાદ. મામા, મામી, જુઓ કોણ આવ્યું. અરે કથા દીકરી, આવ આવ, લે પ્રસાદ આપું. તમારા હાથનો પ્રસાદ ખાઈશ તો મમ્મી વટશે. ઈ નાની હારે બજારમાં ગઈ છે, હમણાં આવશે. હા, ઈ વાત સાચી. પણ કથા બેટા, આ માતાજીની પ્રસાદી તો ખવાય. લે ઝટ લાવો, ઝટઝટ ખાઈ જાઓ, મમ્મીને ખબર પણ નહીં પડે. હફ. અરે કથા, કથા દીકરી, શું થયું તને? અરે અરે, આ તો કથાને નાળિયેર ફસાઈ ગયું. હે માતાજી, મદદ કરજો. કથા ઉલટી કરી નાખ બેટા. હાય હાય, શું થયું મારી દીકરીને? હું કર્યું છોડીને? બા, એને ગળામાં પ્રસાદી અટકી ગઈ છે. નખો જાય તમારું. સાચું બોલો, શું ખવડાવી દીધું મારી દીકરીને? નણંદબા, સાચું કહું છું, પ્રસાદીમાં નારિયેળ ખાલી આપ્યું છે. વાંજણી, તને કેટલી વાર કીધું છે કે તારા અપશુકન્યા હાથે અમને પ્રસાદ ન આપવો, હર એટલે અમારી જાન છૂટે. બા, પ્રસાદી તો મેં આપી હતી. તું તો મારો ભાઈ છો કે વેરી? આ વાંજણીએ મારા બાપાને પરધામ પહોંચાડ્યા. તારો એક્સિડન્ટ થયો ને તું લંગડો થયો ને હવે મારી દીકરીની પાછળ પડી છે. નણંદબા, એવું ન બોલો. કથા મારી દીકરી જેવી છે. ખબરદાર જો મારી દીકરીને દીકરી કીધી છે તો. બા, જો તો ખરી મારી કથાની શું હાલત કરી છે આ વાંજણીએ. કથા, હે કથા, દીકરી શું થાય છે તને? આજે તો આ શાંતિડીને જીવતી નહીં મેલું. ઓય માં, મેલી દ્યો, બટકું મેલી દ્યો ભગવાન. પદ્મા, ભૂલ થઈ ગઈ. હવે કોઈ દી કોઈને પ્રસાદી નહીં આપીએ. મૂકી દે, તારી ભાભીને મૂકી દે કહું છું. બરબાદ, મારા ઘરમાં તમારા પૂજા પાઠ ને દોડા ધાગાને ધતિંગ નહીં હાલે. તમે તમારા ખોડિયાર માને લઈને હાલતા થઈ જાવ. આ ઘર તારા બાપના પેન્શન થી હાલે છે, તારાથી નહીં. હું સમજો? મફતના રોટલા તોડો છો. ભીખ માંગીને બીજે રહ્યો તો ખબર પડે. હા, આ છપ્પર પગી મારા ઘરમાં નો ખપે, નો ખપે ને નો ખપે. અરે અરે મારી દીકરી, તને કેટલી વાર કીધું છે કે આ વાંજણીના હાથનું તારે નહીં ખાવાનું. મામા મામી તો નહોતા આપતા, હું જ ખાઈ ગઈ. ઓફ. હૈસે હવે હાલ, હાલ અંદર હાલ દીકરી. આ સુકેલના ડાસા જોઈને દી નથી બગાડવો. હે માતાજી, હું કેવી અભાગણી છું કે મારા ધણીને એક પણ સુખ નથી આપી શકી. શાંતા, તું હિંમત ન હાર. એક દી જગત જનની ખમકારી માં ખોડિયાર જરૂર આપણી આરતા સાંભળશે. કાલથી જ હું ક્યાંક કામે લાગી જઈશ. અરે પણ ડોક્ટરે તમને આરામ કરવાનું કીધું છે. તમારા પગમાં સળિયા ફિટ કરેલ છે. રખીને દુખાવો પાછો ઉપડે તો? જે થાય તે, પણ તારા પર થતો આ અત્યાચાર મારાથી નથી જોવાતો. હે માં ખોડિયાર, હવે તમારે આશરે છીએ માં. બસ દીકરી, બહુ પગ દબાવ્યા, થાકી જઈશ. હવે રહેવા દે. બા, હું તો આખું જીવતર આમ જ તારી સેવા ચાકરી કરવા માંગુ છું. હાસુ બેટા, દીકરી મા બાપનું જેટલું ધ્યાન રાખે એટલું દીકરા નો રાખે. બા, એટલે જ હું મારા ઘરે નથી જાતી. આ વાંજણી તને ઝેર પાઈ મારી નાખે એવી છે. અરે ઈને તો હું કાલ કાઢી મેલું, પણ મને આ પરબતની ચિંતા થાય છે. મારો ભાઈ તો બાયડીનો ગુલામ છે, ગુલામ.
રોયા મારા કરમ જ ફૂટેલા છે. પીટીઓ મારો ધણી સાવ માવડિયો છે ને મારી સાસુ ઝેરીલી નાગણ છે નાગણ. વાત વાતમાં ફેણ કાઢે ને ફૂફાડા મારે. ફે ફે સાપની માસી મરતી એ નથી. તું મૂંઝા નહીં દીકરી, હું જીવું છું ત્યાં લગણ આ ઘરમાંથી તને કોઈ કાઢી નહીં શકે. તારા ધણીને અહીં તેડાવી લે ને. ઈ સાપોલિયો આવે તો જોઈએ શું? નાડી વાળો લફડ ફફડ લેંગો ને ચાયણી જેવા છીંડા વાળું ગંજી પહેરી એની માને વાસણ મંજાવતો હશે બા ને ક્યાંક પોતા કરતો હશે. વાત વાતમાં કહેશે, બા એ બા પદમાં તમારું માથું દબાવી દે. બા આડા પડો ને પદમાં પગ દબાવી દેશે. પદુડી બા માટે શીરો બનાવ ને. હરક પદુડો મુઓ ઈ બળદિયાને બા સિવાય કાઈ દેખાતું જ નથી ને. હૈશે જેવા જેના ભાઈ. હવે બડબડ કરતી બંધ થા ને જા આરામ કર. ભલે બા. તું હવે કામ ધંધે લાગી જા તો હારું. હા બા, હું આજથી જ જવાનો છું. પણ એમને હજુ પગમાં દુખાવો છે. તું મૂંગી મરને, તને કોણ બોલવાનું કે છે? અને આ શું શાકમાં આટલું બધું તેલ નખાય? તારા બાપના ઘરેથી તેલના ડબ્બા આવતા લાગેસ કા? બા નણંદબાને ઓછું તેલ હોય તો નથી ભાવતું. જોયું બા, જોશ ને પરબત આ ભમરાડીને હું જ નડું છું. મમ્મી જમવાનું તો સરસ છે. કથા મોટાની વચ્ચે નહીં બોલવાનું. તું ઓછું ખાજે, તને તાવ જેવું છે. બા હાણે મારી દીકરીને શું ખવડાવ્યું કે એને તાવ આવી ગયો? પદ્મા, તું કારણ વગર વાતને લાંબી કરસ. નિરાતે જમવા તો દે. પરબત ખબરદાર જો પદ્માને કાંઈ કીધું છે તો આ ઘર પર તારા કરતા એનો વધારે હક છે. મફતના રોટલા તું તોડસ. હું કમાવા જઈશ. પગના કટકા થઈ જાય તોય કામ ધંધો કરીશ. ક્યાં પારકું ખાઉં છું, મારા હક્કા બાપનું ખાઉં છું. હે ભગવાન, આ ક્યાં બહુની સજા છે? આ બધું સાંતાળી તારા પાપે થાય છે. આખો દી ધૂપ દીપ દીવાબત્તી ને પૂજા પાઠમાંથી નવરી નથી થાતી. બધાનું ખાવાનું ઝેર કર્યું. સાચું છે, જેના ઘરમાં વાંજ્યા હોય ત્યાં આફતના ઓળા ઉતરે. હે ભગવાન, આના કરતા તો મોત થઈ દે એટલે બસ. પણ બાળક ન થાય એમાં મારો દોષ? એ દોષવાળી, આ શાકમાં મીઠું નાખતા ભૂલી ગઈ છો. જા લેતી આવ. આટલી માથાકૂટમાં શું યાદ રહે? મીઠું લેતી આવ. હા વાંજણી બહુ બોલ બોલ કરે છે. હાજ તો એને મૂંગી જ કરી દઉં. મમ્મી શીશીમાંથી શું નાખ્યું? એક શબ્દ બોલી છે તો ઢીબી નાખીશ. ઢીબવા સિવાય તને બીજું આવડે છે શું? લ્યો મીઠું શાકમાં નાખી દો. તારો કાંઈ ભરોસો નથી. હવે આ શાક પહેલા તું ખા. મીઠાને બદલે બીજું કંઈક નાખી દે એવી છો. નણંદબા કંઈક તો ભરોસો રાખો. લાવો હું ખાઉં. મામી મારા મમ્મીએ શાકમાં મૂંગી મરને ડાઈની. હાલ ઊભી થા અહીંથી. બારકણી મમ્મી, હું તારી સાથે નહીં બોલું. જા. હે હાથમાં ત્રિશૂલ ધારણ કરીને ભક્તોના દુઃખ દર્દ કષ્ટ ચિંતાને હરનારી દયાળુ માં ખોડિયાર, દયા કરો, કષ્ટ હરો, નહીતર હું મૃત્યુને વાલું કરીશ. લંગડા તમારી અમી કૃપાથી ચાલતા થાય છે. વાંજ્યાના ઘેર તમારી અમી વર્ષાથી પારણા બંધાય છે. તો હે બાવડી, અમારા વાંજ્યા મેળા ક્યારે ભાગશે? આ તમારી ભક્ત છે, એની જીભે તમારા નામ સિવાય કશું નહોતું, તો એની વાચા કેમ છીનવી લીધી? હવે તો અત્યાચારની હદ થાય છે. સુનો પાલવને સુનો પારણો માં, સુનો પાલવને સુનો પારણો, અને સુનો લાગે છે સંસાર રે ઓ માં, સુનો લાગે છે સંસાર.
આ મારી ભાભી મરે તો જ આ ઘરની હું માલકણ થાઉં. પછી મારા માવડિયા ધણીને અહીં તેડાવી લઈશ ને મારી સાસુને દેખાડી દઈશ કે હું તારી મોહતાજ નથી, પણ ભાભીનો કાંટો કેમ કાઢવો. હા, પુત્ર વિના અંધારું છે આંગણે માં, પુત્ર વિના અંધારું છે આંગણે, અને ચિતડામાં ચિંતા પારાવાર રે ઓ માં, ચિતડામાં ચિંતા પારાવાર રે માં. સવા શેર માટીની મારે ખોટ છે માં, સવા શેર માટીની મારે ખોટ છે, અને તારે ત્યાં તો ભર્યા છે ભંડાર રે, ઓ તારે ત્યાં તો ભર્યા છે ભંડાર રે ઓ માં. ભવના મેળા ખોડલમાં ભાંગજો ઓ માં, ભવના મેળા માતાજી ભાંગજો. સૂનો પાલવને સૂનો પારણો માં, સૂનો પાલવને સૂનું પારણો. હાય હાય બા, હે બા, જટાવ જટાવ, જો તો ખરી આ મારી દીકરીને ભાભીએ ડામ દીધા છે. હે દામ દીધા? હાય હાય શાંતાળી, તારું લખો જ જાય. આ માસૂમ ફૂલ ઉપર જુલમ કરતા તને રેમ ન આવી? ક્યાં છે ડામ? ખોટું બોલું છું? જુઓ આ રહ્યા, ધગધગતા સળિયાથી મારી દીકરીને ડામ દીધા છે. મને ખબર છે આવડી છોકરીને ડામ દેવાથી વાંજિયા મેળા ભાંગે. ઈ આ ચુડેલ સિવાય કોઈનું કામ હોય જ નહીં. મને કાંઈ નથી થયું. છપ્પર પગી મૂંગા થવાના ઢોંગ કરે છે. નીકળ કહું છું, નીકળ કહું છું મારા ઘરમાંથી. ભગવાનને ખાતર બા, બા આવા જુલમ ન કરો. બા એને વાડથી જાળી રાખ. આજ તો આ પાર તો પેલે પાર. બા કહું છું મૂકી દે ને, મૂકી દે. આગો જા બાયડીના ગુલામ. આજે તો તને ઘાસલેટ છાટી બાળી નાખું. વાંજણી મારી દીકરીને ડામ દીધો. મમ્મી, નાની, મને કોઈ ડામ નથી દીધા. મામીને બાળો નહીં. માં, તું કથાને લઈને જા. મામીને બાળો નહીં. ખોડલ સૌની માવડી, વિપત્તે કરજે સહાય, વિરુદ્ધ તારું જાય ના, પરજે ન પાછો પાય. મૂંગી, બોલાવ તારી ખોડિયાર માને કે બચાવે હવે તને. જો જો આ દિવાસળી બેટાવી. માતાજી, ખોડિયાર માં બહાર આવો બા, બહાર આવો. બસ રોકાઈ જા મૂરખ નારી. તમારી અધમતાએ હદ વટાવી છે. પૃથ્વી પર જ્યારે જ્યારે પાપનું પ્રભુત્વ વધ્યું છે અને મારા સાચા ભક્તોને નિસહાય બનાવાયા છે, ત્યારે ત્યારે એ પાપનો નાશ કરવા હું સદા સર્વદા હાજરા હજુર થાઉં છું. તારે તારા કુકર્મોની સજા ભોગવવી પડશે. દીકરી, તમારા બંનેની પૂજા ભક્તિ અને સહનશીલતાથી હું પ્રસન્ન છું. હું મામડિયાની ખોડિયાર કહું છું કે તારા ઘરે દૂધના ફીણ જેવો છોકરો જન્મશે. તથાસ્તુ. ખમ્મા ખમ્મા માં ખોડિયાર, તમારા દર્શન થયા. દૈન ભાગ માં, દૈન ભાગ. શાંતા, શાંતા માતાજી આપણી આરદાસ સાંભળી. જય હો માં ખોડિયાર, આપનો જય હો.
નણંદબા, માતાજીની માફી માંગજો. મારી માવડી તો કરુણા સાગર છે, જરૂર તમને સારું થઈ જશે. બા, ચાલો આપણે માતાજીના થાનકે જઈએ. હી જગદંબા જોગણી જરૂર આપણી સહાય કરશે. મમ્મી, મમ્મી તને શું થાય છે? મમ્મી, મામા, મામી, મારી મમ્મીને શું થઈ ગયું? કથા તારા મમ્મી ને બાને કઈ નહીં થાય હો. માં ખોડિયાર જરૂર વારે આવશે. ચાલો આપણે માતાજીના મંદિરે જઈએ. અને આમ 9 મહિના પછી આ બચ્ચુનો જન્મ થયો. માતાજીએ અમારા વાંજ્યા મેણા ભાંગ્યા. કરુણાની મૂર્તિ ભોળી માવડી, ઓ માં કરુણાની મૂર્તિ ભોળી માવડી, અને દયા કરી રીજા ખોડિયાર રે માં, દયા કરી રીજા ખોડિયાર રે માં. દીકરીના કોડ માએ પૂર્યા, ઓ માં દીકરીના કોડ માએ પૂર્યા, અને દીધો માએ પારણીએ ઝૂલનાર રે માં, દીધો માએ પારણીએ ઝૂલનાર રે માં. ભવના મેણા તો માએ ભાંગ્યા, ઓ માં ભવના મેણા તો માએ ભાંગ્યા, ઓ માં ભવના મેણા તો માએ ભાંગ્યા, ઓ માં ભવના મેણા તો માએ ભાંગ્યા. મા ખોડિયારના મંદિરે જઈ મારા બા અને બેને ખૂબ આરડા કરી. માતાજીની દયાથી એ બેયને સારું થઈ ગયું છે. સાંભળ્યું ને ભક્તો, માં ખોડિયાર સાચા ભક્તોની વારે આજે પણ આવે છે. માની લીલા તો અપરંપાર છે, માટે જ ખૂણે ખૂણે માતાના ધામ છે. હે ખોડહરી માં ખોડિયાર, તમારા જેટલા ગુણલા ગાઈએ એટલા ઓછા છે. ભક્તો, માના વધારે પરચા હવે પછી કહીશ. બોલો ખોડિયાર માતની જય. ચાલો સૌ આરતીમાં જોડાય.